જે સુખ શાંતિ માગો છો એના માટેની થોડી પ્રોસેસ, થોડી પ્રક્રિયા, થોડા નિયમો મારા જે બતાવેલા છે એ જીવનમાં અમલ કરવાની ખાલી કોશિશ કરશો ને તો હું બેઠી છું. હું નહીં કહેતી સંપૂર્ણ તમે નિયમ બદ્ધ થઈ જાઓ, નિયમ પાક્કા પાડતા થઈ જાઓ, બધી રીતે તમે ધાર્મિક થઈ જાઓ. ના, આ સમય આ સમયમાં કદાચ ધાર્મિક દેખાવ તો કદાચ કરીએ કે માણસ ચાંદલો કરીએ કે માળા પહેરીએ કે કોઈ એવા ધાર્મિક કપડા પહેરવેશ પહેરીએ કે, પણ ધાર્મિક તમારું મન, તમારું ચિંતન થઈ જાય તારે મારી વિશેષ કૃપા ફળે એવું માનજો. તો તમે આટલા સમયથી મારા ધામમાં જોડાયા હશો, કોઈ 2 વર્ષ 3 વર્ષ, હું વધારે જોઉં છું તો આ બધા 2 વર્ષ ને 5 3 વર્ષ વાળા બેઠા છે. તો આજના દિવસે શાંતિથી એ વિચારજો કે માં, આજથી 1 વર્ષ પહેલા અમે તને ઓળખતા, તારા ધામમાં આવતા, તારું નામય સાંભળ્યું, પણ માં 1 વર્ષ પહેલાનું કદાચ હું વિચાર કરવા જાઉં ને તો બેઠા બેઠા ખાલી વિચાર કરજો કે જ્યારથી મારા ધામમાં તમે આયા અને એ મારા ધામમાં આયા પહેલાનું તમારું જીવન શું હતું. બધાને ખબર છે ને શું હતું? અને મારા ધામ સાથે જોડાયા પછી અત્યારે હાલ તમારું જીવન શું છે? જો કદાચ કોઈની પ્રવચન, કોઈના ઉપદેશ, કોઈની વાણી સાંભળવાથી તમારી અંતરાત્મામાં, તમારા મનના વિચારોમાં, તમારા ચરિત્રમાં જો કદાચ ધીરે 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 બદલાવ આવતો અનુભવ થતો હોય ને તો સમજી લેજો એ તમારા અસલ ગુરુ હશે. હું નથી કહેતી કે તમે મને માનો, હું નથી કહેતી કે તમે મારી દીક્ષા લો, મને માનો, બીજા કોઈ નહીં. ના, પણ હું તમને એક માર્ગદર્શન આલું છું કે જેને સાંભળવાથી, જેના દર્શન કરવાથી તમારા જીવનમાં શારીરિક, માનસિક, ગમે તે રીતે બધી કદાચ બદલાવ ધીરે 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 થતો અનુભવ થતો હોય ને તો એ તમે સમર્પણ ભાવ કરી દેજો મનથી. જો કદાચ સાક્ષાત કદાચ મારા રોમના દર્શન કરવા હોય તોય કરાવીશ ને, તમારી ચામુંડ મહાકાળી ના કરાવવા હોય તોય કરાવીશ.